જ નહીં ના સારું બેસ્ટ મેચ બધા તમે લોકો મેચ જીત્યા છે. પહેલી વસ્તુ હું એમ કહેવા માંગુ કે જ્યારથી અમે લોકો પહેલા દિવસથી મેચ રમવાનું ચાલુ કર્યું ત્યારથી અમને બધા માણસો એમ જ કહેતા તમે કદી જીતવાના છો નહીં. આ વસ્તુ સત્ય હ. અત્યારે પણ અમે લોકો ત્યાં સેમીફાઇનલ રમતા ત્યારે પાછળથી માણસો અમને એમ કે દ્વારકાધીશ જાય ઘેર, દ્વારકાધીશ જાય ઘેર. મેં કીધું કેવું તો કહો, મને કહો ઘેર જવું, હું દિલીપ ઠાકોર ઘેર જઈને કોઈ વધુ નહીં કેમ કહો, પણ ભગવાનનો કોશો નહીં. પણ દ્વારકાધીશ હંમેશા આગળ છે ને આગળ જ રહેવાના એવું. અને અમારી ટીમનું કોઈ ચાન્સ 0 પણ ચાન્સ નહોતો ફાઇનલ સુધી નહીં. અમે તો એવું નહોતું કે 2-3 મેચ રમશું તો પણ અમે લોકો જીત્યા આવીએ બરાબર. અને હું એટલે જ નહીં કહેતો અમે જીત્યા આવીએ 11 પ્લેયર હતી અને 11 હંમેશા મેચ 11 થી જીતાય અને 11 થી જ હરાય. એટલે હું એમ નહીં કહેતો કે મારા લીધે અમે જીતાઈએ, પણ હું એમ કહું કે અમે અમારા 11 પ્લેયરથી જીતાઈએ. અને મારા બધાના મતલબ કે મારો ફ્રેન્ડ આ કાળુ જે નાની ઉંમરનો ખેલાડી છે અને અમને 2 મેચો એક એવી જીતાડી છે કે જે બેસ્ટ મેચો કે અમને એ વિકેટ ઉપર એવું તાળીઓ પાડો આના માટે થોડી. और यहाँ पर मैन ऑफ द मैच हाय पसी करिए तो और ये दूसरा जो मतलब की नहीं टीम जो जीती मतलब की हार गई है उनके कप्तान यहाँ पर आए. और जो भी इस टीम में इस अभी जो मैच खेला गया था रामाधनी और द्वारकाधीश भी इनका जो मैन ऑफ द मैच जो होगा इनका श्रेय उन पर इनको जो ट्रॉफी दिया जाएगा. जो टीम खेलते खेलते लास्ट में जो जीती है फाइनल में उनको भी ट्रॉफी दिया जाएगा. और आ रहा है इस सिकोतर स्टेडियम में. तो यहाँ पर जो आयोजक है उन्हें सूचित किया गया है कि ऑप्शन में लिया जाएगा. अगली जो सीजन आएगी समर की ऋतु लगभग मार्च महीना होगा. परीक्षा